નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રીની ઓફિસે અને છેલ્લા ઘણા સમયથી 2.5 મહિના જેટલા સમયથી પોખરણ ગામ સોનગઢ તાલુકાના પોખરણ ગામે સહજાનંદ સ્ટોન ક્વોરીએ મહિલાઓ દ્વારા છેલ્લા 2.5 મહિનાથી એક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે તેવા સમયમાં આજરોજ એક ગતિવિધિ ત્યાં શરૂ થઈ। ક્વોરી સંચાલક દ્વારા આજે ક્વોરી શરૂ કરવાની ગતિવિધિ જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને મહિલાઓ દ્વારા જ એ ક્વોરી ફરીથી બંધ કરી દેવામાં આવી, કારણ કે ગ્રામજનોની એક જ માંગ છે કે સ્ટોન ક્વોરી કોઈ પણ ભોગે ચાલુ થવી ન જોઈએ। એવી માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર શ્રીને આજે આવેદન આપ્યું અને આવેદન આપીને એમણે માંગણી કરી કે કોઈ પણ ભોગે આ ક્વોરી ચાલુ ન થાય, કારણ કે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોય। માહિતીનો અધિકાર મેળવી એમને એ પણ જાણકારી લીધી કે જૂના સમયમાં જે સામાન્ય સભા થઈ, જી હા ગ્રામ સભા નહીં પણ એક સામાન્ય સભા થઈ, તેમાં જે સભ્ય ન હોય તેવા વ્યક્તિ દ્વારા ખોટી સહીઓ કરીને આ સામાન્ય સભાનો ઠરાવ પાસ કરીને જે તે સ્ટોન ક્વોરી ચાલુ કરવાનો ઠરાવ જ્યારે થયો છે તો ત્યાં ચોક્કસ ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ ગ્રામજનોએ જ્યારે કર્યો છે ત્યારે કલેક્ટરશ્રીને જ્યારે મળ્યા ત્યારે કલેક્ટરશ્રીએ એવું પણ જણાવ્યું કે જે છેલ્લા 2022માં એ સ્ટોન ક્વોરી જે ચાલુ કરવા માટેની જે મંજૂરી છે જે તે સમયના કલેક્ટરશ્રીએ આપી હોય તો હું એને બદલી શકતો નથી તેવું કલેક્ટરશ્રીએ જણાવ્યું। સાથે સાથે એમ પણ જણાવ્યું કે આ માટે આપ ઉપલી કક્ષાએ જઈને લડત આપી શકો છો અને અપીલ કરીને તમે આ માંગણીને ત્યાં પહોંચાડી શકો છો એવું પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું। ત્યારે જોવું રહ્યું કે આ ગ્રામજનોને ન્યાય મળે છે કે કેમ અને આ ક્વોરી ચાલુ રહેશે કે બંધ એ આગામી સમય જ બતાવશે, પણ હાલ પૂરતી આ ક્વોરી 2.5 મહિનાથી બંધ છે અને ગ્રામજનોની લડત તે જ દિશામાં આગળ વધી રહી છે અને લડત હજી પણ ચાલુ છે। વિવાદિત સોનગઢ પોખરણ કાર્યરત સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું। તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીએ પોખરણ ગ્રામજનો આવેદન આપવા ગયા હતા અને જણાવ્યું હતું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 મુજબ વ્યાખ્યાયિત જીવવાના હકમાં પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાના હકનો પણ સમાવેશ થાય છે, જેથી પથ્થર તોડવાની ક્વોરીને રહેણાંક વિસ્તારમાં ચાલુ કરવાની પરવાનગી આપી જ ના શકાય। તેમ છતાં મંજૂરી આપી ક્વોરીમાં હાઈ બ્લાસ્ટિંગ, અવાજથી વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ ફેલાવી રૂલિંગ વ્યવહાર આધારના વિશ્વશાંતિ અને સલે શાંતિનો ભંગ કરેલ છે, જેથી સામાન્ય સભામાં ગેરકાયદેસર ઠરાવના આધારે ઠરાવ પ્રસાર કરવા માટે માત્ર 2 વ્યક્તિઓની સહીથી ઠરાવ પ્રસાર કરેલ છે, જેને સર્વસંમતિથી કે સર્વાનુમતે ઠરાવ પ્રસાર કરેલ કહી શકાય નહીં, જેથી સહજાનંદ સ્ટોન ક્વોરી ફરી રિન્યૂ કરી ચાલુ કરવાની પરવાનગી આપેલ છે તે પરવાનગી તાત્કાલિક ધોરણે રદ કરી ક્વોરી બંધ કરવાની તાપી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી સાથે અપીલ કરી હતી। ગ્રામજનો પોખરણ તા સોનગઢ જી તાપીના સર્વે નંબર 66-67માં આવેલ સહજાનંદ સ્ટોન ક્વોરીને અડીને જમીન તથા રહેણાંક વિસ્તાર આવેલ છે, જેથી સ્ટોન ક્વોરી પર દિવસ દરમિયાન 2 વખત 200-300 હોલનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે। એ બ્લાસ્ટિંગથી થતી ધ્રુજારીના કારણે નજીકમાં આવેલ શાળામાં ભણતા નાના ભૂલકાઓ ડરી જાય છે, તેમજ બોર કૂવાઓમાં ઉનાળાના સમયગાળા દરમિયાન પાણીના સ્તર ખૂબ નીચે જતા રહેતા હોય, પીવાના પાણી માટે કે જમીન પિયત કરવા માટે પાણીની ખૂબ જ અછત પડે છે, માટે ગ્રામજનોને આર્થિક રીતે ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। વધુમાં બ્લાસ્ટિંગને લીધે કાચા પાકા મકાનોમાં પારાવાર નુકસાન તથા ટ્રસ્ટ પાવડર, રંજકણ ઉડવાથી જમીનની ફળદ્રુપતા વર્ષોવર્ષ ઘટતી જાય છે, તેમજ સ્ટોન ક્વોરીની આજુબાજુ રહેતા ખેડૂતો માટે જીવન નિર્વાહ એકમાત્ર આધાર જમીન અને પશુપાલન છે, એ જમીનમાં જ ફળદ્રુપતા ઘટતી જાય છે તથા ક્વોરીની ત્રિજ્યામાં પશુ માટેનું ગૌચર ઘાસચારો રંજકણવાળો થઈ જાય છે, જેથી ઘાસચારો ચરાવવા લાયક રહેતો નથી, માટે પશુ પક્ષી કે માનવ જીવન ટકાવી રાખવું મુશ્કેલ થતું જાય છે। ઉપરોક્ત તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહજાનંદ સ્ટોન ક્વોરી બંધ કરવા વિનંતી છે। ગ્રામજનોની છતાં ક્વોરી બંધ કરવાની કાર્યવાહી કરવામાં ન આવશે અને પાછળથી કોઈ અઘટિત ઘટના ઘટે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારીશ્રીની રહેશે એવી ચીમકી ગ્રામજનોની છે। સાથે જ ગ્રામસભાના ઠરાવ વિના શરૂ કરવામાં આવેલી ક્વોરીની કામગીરી ગ્રામજનોએ ધારણા કરી અગાઉ બંધ કરાવી હતી। સાથે ગ્રામજનોનો એ પણ આક્ષેપ છે કે પોખરણ તેમજ આસપાસમાં આવેલી ક્વોરીઓ નિયમ વિરુદ્ધ જઈ વધારે ઊંડાઈમાં બ્લાસ્ટિંગ થાય છે અને નિયમ પ્રમાણે 2 વાર બ્લાસ્ટિંગ કરવાનું હોય છે, તેમ છતાં દિવસના 3 વાર બ્લાસ્ટિંગ કરવામાં આવે છે। હવે ફરી આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું ત્યારે કલેક્ટર સાહેબે ચોક્કસ કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે અને નિયમ પ્રમાણે કામ થાય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવશે એમ બાહેધરી આપી છે। રાવજીભાઈ વજિયાભાઈ ગામિત, ગામ ખાંજર જૂથ ગ્રામ પંચાયતનો નાગરિક છું અને અમારા ખાંજર જૂથ ગ્રામ પંચાયતની અંદર પોખરણ ગામ જે આવેલું છે તેની અંદર સહજાનંદ જે પથ્થરની ક્વોરી છે, જેની અંદર ઘણા વખતથી જે એક કોઈ પરમિશન કે કોઈ છૂટી લયા વગર
ચાલતું આવેલું કામને બંધ કરવા માટેની અમારી લડાઈ છે. અને તેમાં આજે બહેનોને તે જગા પર જે હડતાલ પાડી ત્યાં બંધ કરવા માટે જે આહવાન કર્યું અને જે બહેનોને આજે હેરાન પરેશાન પોલીસ દ્વારા પણ નાગરિક દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ કરવામાં આવ્યું અને એમને હેરાનગતિ કરીને જે કોરી છે તેને ચાલુ કરવા માટે મશીનરી એનો ઉપયોગ કરી ચાલુ કરી હતી. એને બધાએ ભેગા થઈને ફરી પાછી એ મશીનરીને બંધ કરાવી અને ત્યાર પછી અમારા તાપી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે જ્યારે અમે અંદર આવ્યા અને તેને આપ્યું અને કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસન ના બે શબ્દ કહ્યા કે અમે એને કંઈક ન્યાય કરીશું. તો અહીંયા ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ રહેશે કે અમે ગાંધીચીંધીયા માર્ગે સદન માટે ચાલતા રહીશું અને જે હાઈકોર્ટ સુધી જવું પડે છે ત્યાં સુધી પણ અમે જઈશું. જે નિર્ણય આવશે તેને અમે માથે લઈશું. નામ અરુણભાઈ ગામિત, ગામ ખાંજરના આગેવાન છું. હવે અમારી ગ્રામ પંચાયત ખાંજર, જેમાં પોખરણ ગામ સમાવિષ્ટ છે, જ્યાં પોખરણમાં સહજાનંદ નામની સ્ટોન ક્વોરી ચાલે છે, જે અનલીગલી છે અને એ 10 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. પણ એની લીઝ પૂરી થતાં વચ્ચેના 3 વર્ષ માટે એ લોકોએ અનલીગલી ચલાવી હતી અને પાછી ચાલુ કરવા માટે એ લોકોએ ગ્રામસભાનો કે કોઈનો પરવાનગી લીધા વગર એ લોકોએ ચાલુ કરી છે, જે અમને યોગ્ય લાગતું નથી. અને જે ઠરાવ આપવામાં આવ્યો છે, જે સામાન્ય સભાનો ઠરાવ છે, એ ઠરાવમાં પણ ગ્રામ પંચાયતની બોડીનો ઉલ્લેખ નથી. મતલબમાં એમાં એવું થયું છે કે જે ઠરાવમાં સાઇન કરનાર છે, જેમાં એક જે ગ્રામ પંચાયતના સભ્ય છે અને બાકી બીજા ભાઈ સાક્ષી છે, તે અનલીગલી છે, એટલે યોગ્ય લાગતું નથી. એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા. અને જે આવેદન આપ્યું છે અને એ આવેદન અનુસંધાને કલેક્ટરમાંથી અમને જે કંઈ યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ. બાકી જો એ વિષયનો અમને યોગ્ય નિરાકરણ નહીં આવે તો એ બાબતે અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ. કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું? કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તમને જે તે નિર્ણય યોગ્ય માર્ગદર્શન સૂચન આપીશું એવી રીતે માહિતી આપવામાં આવી છે. આ આંદોલન કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ આંદોલન છેલ્લા 2.5 મહિનાથી ચાલુ છે અને આજે પણ અમે ત્યાં ગયા હતા. આંદોલન જે મહિલાઓ દ્વારા ચાલી રહ્યું છે, શું તકલીફો અત્યારે હાલ આવી રહી છે? જ્યાં આંદોલન માટે બહેનો બેઠી છે, ત્યાં એ કોરીના માલિકો બહેનોને હેરાન કરે છે અને ધાક ધમકી આપે છે. આજે શું ઘટના બની? ત્યાં ક્વોરી ચાલુ કરવાની જે કોશિશ થઈ, આજે એ લોકોએ કોઈને જાણ કર્યા વગર કોરી ચાલુ કરી હતી. એટલે ત્યાં બહેનો બેઠી હતી, એ લોકોને ખબર પડી કોરી ચાલુ કરી એટલે પછી બહેનોએ અને ગ્રામજનો સાથે ભેગા થઈને કોરી બંધ કરી પાછી.